નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। नमस्कार मित्रों, आज આપણે ધોરણ 6 ની અંદર જે ગણિત વિષયની એકમ કસોટી જે લેવાની છે એના સંપૂર્ણ સોલ્યુશન છે એ આપણે આજે આ વિડીયોમાં જોવાના છીએ। તો તમે હજી સુધી જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે। તો ચલો આપણે જોઈએ હવે ધોરણ 6 ના ગણિત વિષયની 31/8/2024 ના જે એકમ કસોટી લેવાયેલી છે એનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે જોવાના છીએ, જેનો સમય 1 કલાક તમને આપવામાં આવેલા છે અને જે પ્રકરણ 1, 2 અને 3 માંથી આ સંપૂર્ણ પ્રશ્ન બેંક છે એ પૂછાયેલ છે। તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ। હવે એની અંદર સૌથી પહેલાં તમે જોઈ શકો છો પ્રશ્ન 1 ની અંદર વિકલ્પ પસંદ કરી અને જવાબ લખો। તો અહીંયા આગળ તમને જે ખાલી જગ્યાઓ આપેલી છે એ ખાલી જગ્યાઓની અંદર વિકલ્પ જે છે એ તમારે પસંદ કરવાના છે। તો સૌથી પહેલી ખાલી જગ્યા જે તમને આપેલી છે 101, પછી 2524, 210, 9423માંથી ખાલી જગ્યા એ સૌથી નાની સંખ્યા છે। તો તમે અહીંયા જોઈ શકો છો ઓપ્શન એ 101। ચલો બીજા નંબરમાં 9714 આ અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા છે એ તમારે અહીંયા બનાવવાની છે। તો તમારે જોઈ શકો છો આપણો જવાબ આવશે 9741। પછી 3640 અંકો વડે બનતી 4 અંકની નાનામાં નાની સંખ્યા નીચેના પૈકી કઈ છે? તો તમારે અહીંયા જવાબ આવશે 3046। પછી 5 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા ખાલી જગ્યા છે તો અહીંયા કને આવશે 99999। 4 અંકની સૌથી મોટી નાનામાં નાની સંખ્યા થશે 1000। ચલો એના પછી છઠ્ઠા નંબરની ખાલી જગ્યા છે જોઈએ તો 4 અંકની સૌથી મોટી સંખ્યામાં 1 ઉમેરતા કઈ સંખ્યા મળે? તો જવાબ આવશે સી 10000। 4 અંકની નાનામાં મોટા મોટી સંખ્યા છે 9999, એમાં 1 ઉમેરશો તો આ રીતના જવાબ આવશે। ચલો એના પછી 7મો પ્રશ્ન જે છે એની અંદર આપણે જોઈએ કે તમારે ભારતીય સંખ્યા પદ્ધતિ મુજબ આ જે છે એના ઉપયોગની દર્શાવતા નીચે પૈકી કયો વિકલ્પ છે એ સાચો આવશે? તો જવાબ આવશે એ। એના પછી 8મો પ્રશ્ન છે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા એટલે જવાબ આવશે ડી 10 લાખ। એના પછી અહીંયા કને તમને આપેલું છે 1 લાખ બરાબર 10,000, તો અહીંયા કને 1 લાખ બરાબર ખાલી જગ્યા 1000, તો અહીંયા જવાબ આવશે 100। એના પછી 10મો પ્રશ્ન છે 4 × 10,000 વત્તા 3 × 1000 વત્તા 9 × 100 વત્તા 0 × 10 વત્તા 4 × 1 એટલે ખાલી જગ્યા, તો જવાબ આવશે સી 43904। એના પછી 11મો છે 28,721માં 2ની દરેક સ્થાન કિંમતનો સરવાળો શું મળે છે? તો અહીંયા તમે દરેક સ્થાન કિંમતનો સરવાળો કરશો તો જવાબ આવશે એ। ચલો એના પછી જેટલા સેન્ટીમીટરની 1 મીટર બને તો જવાબ આવશે 100। પછી છે ચોખા ખરીદવા બજારમાં જઈએ ત્યારે આપણે તેને ખાલી જગ્યા એકમમાં ખરીદીએ છીએ તો જવાબ આવશે કિલોગ્રામ। પછી 14મું છે 9.5 લાખ 41ને અંકમાં લખીએ તો નીચે મુજબ લખી શકાય, તો અહીંયા જવાબ આવશે આપણો આ રીતના તમે એ ઓપ્શન છે એ લખી શકશો જવાબમાં। પછી 15મું છે 58,423,202 ને અંકમાં નીચે મુજબ લખી શકાય, તો આપણે આ રીતના તમે લખી શકશો 58,423,202। ચલો પ્રશ્ન 2 ની અંદર વિકલ્પ પસંદ કરી જવાબ આપવાના છે। તો સૌથી પહેલો છે કે કઈ પ્રાકૃતિક સંખ્યાની પહેલાં પ્રાકૃતિક સંખ્યા મળતી નથી? તો જવાબ આવશે 1। બીજો છે પ્રાકૃતિક સંખ્યાને શૂન્યને સમાવતા કઈ સંખ્યાઓનો સમૂહ બને છે? તો જવાબ આવશે સી પૂર્ણ સંખ્યા। પછી ત્રીજું છે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો જવાબ આવશે બી પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા હોય છે। ચોથો પ્રશ્ન છે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? તો જવાબ આવશે સી 0। 5મો છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ સંખ્યા છે પરંતુ પ્રાકૃતિક સંખ્યા નથી? તો જવાબ આવશે એ 0। છઠ્ઠું છે સંખ્યા રેખા પર જમણી બાજુની સંખ્યાઓ ડાબી બાજુની સંખ્યાઓ કરતાં કેવી હોય છે? તો જવાબ આવશે બી મોટી। પછી 7મો છે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? તો જવાબ આવશે સી 1। ચલો એના પછી છે 10,000ની તરત પહેલાંની સંખ્યા કઈ આવશે? તો 9,999। ચલો એના પછી 9મો છે 8,999ની તરત પછીની સંખ્યા જણાવો, તો જવાબ આવશે 9,000। એના પછી 10મો છે 99ની તરત પછીની સંખ્યાઓનો સરવાળો કેટલો થશે? તો જવાબ આવશે બી 198। પછી નીચેની પૈકી કયો વિકલ્પ પસંદ કરવાથી આ સાચું બનશે? તો અહીંયા કને તમારે નિશાનીઓ જે છે એ પસંદ કરવાની છે। નિશાનીની અંદર જોઈ શકશો કે કઈ બાજુની સંખ્યા છે એ મોટી છે, તો અહીંયા કને તમે જોઈ શકો છો કે છેલ્લી જે સંખ્યા છે એ મોટી છે એટલે ઓપ્શન બી આવશે। ચલો એના પછી અહીંયા કને 12મા પ્રશ્નમાં ખાલી જગ્યાની પ્રત્યેક પૂર્ણ સંખ્યાનો
પૂર્વવર્તી જે છે એમાં શું આવશે? તો જવાબ આવશે સી, શૂન્ય. ખાલી જગ્યા સિવાયની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાનો અવયવ છે પ્રત્યેક પૂર્વવર્તી બને છે. ચલો એના પછી 14મો છે 9998 અને 10,000 વચ્ચે આવતી સંખ્યાઓ. તો કઈ આવશે? 9999 આવશે. ચલો એના પછી 1008 અને 1010 વચ્ચે આવતી સંખ્યા. તો 1009. પ્રશ્ન 3ની અંદર વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાના છે. સૌથી પહેલો જ પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ અવિભાજ્ય કે વિભાજ્ય સંખ્યા નથી? તો જવાબ આવશે 1. અવિભાજ્ય સંખ્યાના અવયવોની સંખ્યા કેટલી હોય છે? તો જવાબ આવશે 2. ચલો ત્રીજું, જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતાં બમણો થાય તે સંખ્યાને શું કહેવાય? તો જવાબ આવશે વિભાજ્ય સંખ્યા. ચલો એના પછી ચોથું છે, 15થી નાની કેટલી અવિભાજ્ય સંખ્યાઓ મળે? તો 6. નીચેનામાંથી કઈ એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા છે? તો જવાબ આવશે 2 એટલે કે બી. ચલો એના પછી છઠ્ઠો પ્રશ્ન, 10 અને 25નો સામાન્ય અવયવ કયો છે? તો જવાબ આવશે બી, 5. નીચેનામાંથી કઈ વિભાજ્યતાની ચાવી દ્વારા સંખ્યાની વિભાજ્યતા એકમના અંક દ્વારા નક્કી થાય છે? તો જવાબ આવશે એ, 2, 5 અને 10. એના પછી 8મો છે, નીચેનામાંથી કઈ સંખ્યા અવિભાજ્ય છે? તો જવાબ આવશે 37. 10 અને 19નો ગુસ્સા જણાવો. તો જવાબ આવશે એ, 1. ચલો એના પછી પ્રશ્ન 4 છે, નીચેના દાખલાઓ ગણવાના છે ગુસ્સાના ઉપયોગ દ્વારા. જે પણ તમારે અહીંયા ઉપયોગ કરવાનો છે ગુસ્સાનો. તો સૌથી પહેલાં જ છે, પહેલો પ્રશ્ન છે કે શાળામાં 4 દિવસ માટે એક પુસ્તકાલય પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું અને અહીંયા પર પહેલા દિવસમાં, બીજા દિવસમાં અને ત્રીજા દિવસની અંદર અનુક્રમે 2105, 2923 અને 3050નું વેચાણ થયું છે. તો 3 દિવસની અંદર કુલ કેટલી ટિકિટોની સંખ્યા વેચાઈ હશે? તો તમારે અહીંયા કને ત્રણેયનો સરવાળો કરવાનો છે. આ રીતના સરવાળો કરશો તો તમને જવાબ મળી જશે 8078 કુલ વેચાયેલ ટિકિટ તમને મળશે. ચલો એના પછી પ્રશ્ન 2, એક મશીન વડે એક દિવસની અંદર સરેરાશ 2945 સ્ક્રૂનું ઉત્પાદન થાય છે. તો માર્ચ 2006માં કેટલા સ્ક્રૂનું ઉત્પાદન થયું હશે? તો અહીંયા કને માર્ચ 2026માં તમારે કુલ દિવસોની સંખ્યા 31 છે એટલે અહીંયા 31 વડે ગુણાકાર કરીશું. તો આ રીતના તમે ગુણાકાર કરી દેશો તો ગુણાકારનો જવાબ મળી જશે તમને 91,295. તો આ રીતના તમારે ગુણાકાર કરવાનો છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને આ જવાબો જે છે એ ગણતરી છે એ તમારી નોંધપોથીમાં તમે ઉતારતા રહેજો, જેના કારણે તમને વાંચવામાં સરળતા રહે. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચલો એના પછી આપણે વાત કરીએ અહીંયા કને ગુણાકાર જે છે તમે સરળતાથી હવે શીખી જ ગયા છો. ચલો પ્રશ્ન 3, એક બોક્સની અંદર દવાઓ ભરેલ છે. દરેક બોક્સનું વજન 4 કિલોગ્રામ 500 ગ્રામ છે અને 800 કિલોગ્રામની ક્ષમતાવાળા એક બોક્સમાં કેટલા બોક્સને આપણે ભરી શકીએ? તો અહીંયા કને 800 કિલોગ્રામ બરાબર 800 × 1000 એટલે કે અહીંયા કને તમારે જવાબ જે છે આટલા ગ્રામમાં મળશે. પછી બોક્સનું વજન જે છે એ તમને આપેલું છે 4500 ગ્રામ થશે. હવે કુલ ભરાતા બોક્સની સંખ્યા કેટલી થશે? તો અહીંયા કને તમે જોઈ શકો છો કે 8 લાખ ભાગ્યા 4500 કરીશું એટલે જવાબ જે છે એ આપણને 177 મળશે. તો 177 બોક્સ છે એ આપણે ભરી શકશું. ચલો એના પછી ચોથો પ્રશ્ન છે કે એક શર્ટ બનાવવા માટે 2 મીટર 15 સેન્ટીમીટર કાપડ જોઈએ તો 40 મીટર કાપડમાંથી કેટલા શર્ટ બનાવી શકાય અને કેટલું કાપડ વધે? તો અહીંયા 2 મીટર વત્તા 15 સેન્ટીમીટર એટલે કે 200 વત્તા 15 એટલે 215 સેન્ટીમીટર કાપડ છે એ બનશે. હવે કુલ કાપડ છે 40 મીટર એટલે 40 × 100 એટલે 4000 સેન્ટીમીટર. હવે કુલ બનતા શર્ટ તો કેટલા થશે? તો અહીંયા કને 4000 ને 215 વડે આપણે ભાગવાના છે. તો આ રીતના તમે ભાગાકાર કરશો તો ભાગાકારની અંદર તમને ઉપર 18 અને નીચે 130 શેષ મળશે. ચલો એના પછી આપણે વાત કરીએ 5મા પ્રશ્નની અંદર કે એક વેપારી પાસે 80,125 રૂપિયા છે. તે રૂપિયામાંથી તેણે 50 રેડિયોનો સેટ ખરીદે છે અને ખરીદી પછી તેની પાસે કેટલી રકમ બાકી બચે છે? તો 800 રૂપિયાનો એક છે એવા 50 લે છે તો એટલે 40,000 રૂપિયા થશે. અને બાકી રહેતા રૂપિયા જે છે એ 80,125માંથી 40,000 બાદ કરશો તો 40,125 રૂપિયા બાકી રહેશે. છઠ્ઠો પ્રશ્ન, એક પાત્રમાં 5 લીટર 500 મિલીલીટર જ્યુસ ભરેલું છે. તેમાંથી 50 મિલીલીટરની ક્ષમતાવાળા કેટલા ભરી શકાય? તો અહીંયા 5 લીટર વત્તા 500 મિલીલીટર એટલે કે 5000 વત્તા 500 એટલે 5500 મિલીલીટર થશે. હવે કુલ ભરાતા કપ 5500 વત્તા ભાગ્યા 50 તો અહીંયા કને તમને છેદ ઉડાડશો તો જવાબ જે છે એ મળશે 110 કપ છે એ ભરાશે. ચલો એના પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન 5, નીચેના દાખલા ગણો. એની અંદર સૌથી પહેલાં છે કે જુદા જુદા રસ્તાની 3 ટ્રાફિક લાઇટ અનુક્રમે દરેક 45 સેકન્ડ 60 સેકન્ડ અને 75 સેકન્ડ પછી બદલાય છે. તો કેવી રીતના આવશે? તો તમારે 45, 60 અને 75નો લસા શોધવાનો છે. લસા અહીંયા કને સરસ રીતે આખી ગણતરી જે છે તમને અહીંયા કને દર્શાવેલી છે. તમે પણ લસા શોધતા શીખી જ ગયા હશો. તો આ રીતના તમારે સૌથી પહેલાં લસા જે છે શોધી લેવાનો છે. સૌથી પહેલાં 2 વડે ભાગ ચલાવવાનો, પછી પાછો 2 વડે ભાગ ચલાવશો
અને પછી 2 વખત 3 વડે અને પછી છેલ્લે 2 વખત 5 વડે. તો આ રીતના તમે સરસ રીતે લસા જે છે એ શોધવાનું શીખી ગયા છો. તો આ રીતના આપણે લસા છે એ શોધી દઈશું. લસા શોધ્યા પછી આપણને જે અહીંયા કને જવાબ જે મળે છે આ બધા જવાબ જે છે અહીંયા કને આપણને 2 × 2 × 3 × 3 × 5 × 5 આ બધાનો જે છે આપણે ગુણાકાર કરી દઈશું. તો ગુણાકારની અંદર તમે અહીંયા કને જોઈ શકો છો ગુણાકાર કરશો એટલે જવાબ તમને આવશે 900 સેકન્ડ. તો અહીંયા કને 60 સેકન્ડ બરાબર 1 મિનિટ થાય એટલે 900 સેકન્ડ બરાબર કેટલા? તો 900 સેકન્ડની 15 મિનિટ થશે. તો જ્યારે પહેલી વખત 7 વાગે થાય છે તો બીજી વખત 7 ને 15 વાગે સાથે એ બદલાશે. ચલો બીજા નંબરનો પ્રશ્ન છે. અહીંયા તમને એ જ રીતના લસા શોધવા માટેનો એક દાખલો છે એ સરસ મજાનો તમે આપેલો છે. રકમ તમે છે એ બરાબર ધ્યાનથી વાંચી લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. અહીંયા કને રકમની અંદર તમને 40 સેમી, 80 સેમી અને 120 સેમી છે. તો ઓછામાં ઓછું કેટલું અંતર ચાલ્યા પછી જે છે એ બધાએ સાથે થશે? તો 40, 80 અને 120નો તમારે લસા શોધવાનો છે. સૌથી પહેલાં તમે 2 વડે ભાગ ચલાવશો. તમને ખબર છે કે 20, 40, 60 આવશે. પાછો 2 વડે ચલાવશો. આ રીતના તમે ચલાવતા જશો ભાગ. લસા શોધતા જે છે એ તમે સરળતાથી શીખી ગયા છો આ પ્રકરણની અંદર જ. એટલે આ રીતના તમે સરળતાથી લસા શોધી શકશો. અને લસા શોધ્યા પછી જે જવાબ તમને અહીંયા કને મળશે એ જવાબનો આપણે અહીંયા કને ગુણાકાર કરી દઈશું. તો 2 × 2 × 2 × 2 × 3 અને ×5 આ બધાનો ગુણાકાર કરશો તો જવાબ આવશે 240 સેમી. ચલો એના પછી ત્રીજો પ્રશ્ન છે. ચલો અહીંયા કને પણ તમને એ જ રીતના લસા શોધવાનો જ જે છે એ દાખલો આપેલો છે. અહીંયા કને તમે જોઈ શકો છો તેમના પગલાંનું માપ અનુક્રમે તમને અહીંયા કને આપેલું છે અને એના આધારે આપણે લઘુત્તમ અંતર નક્કી કરવાનું છે અને જે અંતર પૂરા પગલાંથી તમે આવરી શકાય. તો અહીંયા કને પણ 48, 60 અને 72 એ ત્રણેયનો લસા તમારે શોધવાનો છે. લસા શોધતા જે અહીંયા કને આપણે અગાઉના દાખલામાં શોધ્યા એ જ રીતના 2 વડે ભાગ ચલાવીશું. ફરીથી પાછો 2 વડે ચલાવીશું અને આ જ રીતના તમે 1, 2, 3 અને 4 વખત 2 વડે ભાગ ચાલશે. અને ત્યારબાદ અહીંયા કને તમે જોઈ શકો છો 3 વડે ભાગ ચાલશે. તો 3 વડે ભાગ ચલાવશો તો આ રીતના તમને જવાબ મળશે. બીજી વખત પણ 3 વડે અને છેલ્લે 5 વડે ભાગ ચલાવવાથી છેલ્લે આપણે અહીંયા કને લસા છે એ મળશે. હવે આ જે જવાબ મળે છે એ બધાનો ગુણાકાર કરીશું. તો 2 × 2 × 2 × 2 × 3 × 3 × 5 તો અહીંયા કને જવાબ મળશે 720 સેન્ટીમીટર. ચલો એના પછી ચોથો પ્રશ્ન છે કે તમારી પાસે કેટલા રૂપિયા હોય કે જેના 12, 16, 24 અને 36 ભાગ કરવાથી દરેક પરિસ્થિતિમાં શેષ 5 રહે. તો અહીંયા કને તમારે 4 સંખ્યાનો લસા એકસાથે શોધવાનો છે. 12, 16, 24 અને 36નો 2 વડે ભાગ ચલાવશો એટલે 6, 8, 12 અને 18 વધશે. ફરીથી પાછો 2 વડે ચલાવશો તો 3, 4, 6 અને 9 વધશે. ફરીથી 2 વડે ચલાવશો તો અહીંયા કને 3 ના 3 જ રહેશે. પણ અહીંયા કને 2 વધશે, અહીંયા 3 વધશે અને અહીંયા 9 ના 9 જ રહેશે. હવે તમારે ફરીથી પાછું 2 વડે ચલાવવાનો છે. તો 3 ના 3 રહેશે. અહીંયા કને 1 આવી જશે અને બાકીના 3 ના 3 અને 9 ના 9 એમને રહેશે. પછી ફરી 3 વડે એટલે અહીંયા કને 1 થઈ જશે. આ 1, અહીંયા 3 નો 1 અને અહીંયા કને 3. ફરીથી 3 વડે ચલાવશો એટલે છેલ્લે બધા 1 આવી જશે. આ રીતના 2 × 2 × 2 × 2 × 3 × 3 એટલે કે 144. હવે 144 ને નિશેષ ભાગી શકાય તો શેષ વધે એટલે +5 તો જવાબ આવશે આપણો 149. ચલો પાંચમો પ્રશ્ન જે છે એની અંદર પણ તમને એક 500 મીટરના રસ્તા ઉપર તમને અહીંયા કને જે છે એ આ રીતના રકમ આપેલી છે. રકમને તમે ધ્યાનથી જોશો તો તમે સમજી જશો કે 10, 14 અને 12નો તમારે સૌથી પહેલાં લસા શોધવાનો છે. તો લસા જે છે એ આ રીતના આપણે સરળતાથી શોધી શકીએ છીએ જે રીતના હમણાં આપણે લસાઓ બધા શીખ્યા છીએ. તો અહીંયા કને લસામાં સૌથી પહેલાં 2 વડે, પછી પાછા 2 વડે, પછી 3 વડે, પછી 5 વડે અને છેલ્લે 7 વડે આપણો ભાગ જે છે એ ચાલશે. તો આ રીતના છેલ્લે તમારે 1, 1, 1 આવી જાય ત્યાં સુધી આ પ્રક્રિયા જે છે તમારે લંબાવવાની છે. પછી એનો ગુણાકાર કરવાનો છે. 2 × 2 × 3 × 5 × 7 એટલે 420 માઇલસ્ટોન જવાબ આવશે. છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ તો તમારે અહીંયા કને પણ તમારે લસા શોધવાનો છે. કોનો લસા છે તો 5, 2 અને 4નો લસા શોધશો તો જવાબ તમને 20 મળશે. અને પેન્સિલના બોક્સ જે છે એ અહીંયા 5 × 4 એટલે કે 20 નંગ મળશે. સંચાના બોક્સ જે છે એ પણ તમને મળશે 20 નંગ. તો આ રીતના તમારે 2 × 10 અને રબરના બોક્સ જે છે એ પણ 4 × 5. તો આ રીતના આપણે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે અહીંયા કને આપણું પૂર્ણ થાય છે. જરૂર પડે ત્યાં વિડીયોને સ્ટોપ કરી અને ગણતરી જે છે એ તમારી નોંધપોથીમાં ઉતારી દેજો અને વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન દબાવી દેજો જેના કારણે અમારા નવા વિડીયોની તમને અપડેટ મળતી રહે.